ગુડ મોર્નિંગ. વોઇસ આવે છે બધાને? ગુડ મોર્નિંગ. ભાઈ વોઇસ આવે છે? એકવાર કહો તો ભાઈ. વોઇસ આવે છે? ઓ વાહ, ઓકે, ચલે. તો બધાને ગુડ મોર્નિંગ. ચાલો, ઉઠી તો ગયા છો કે દોડવા માટે તૈયાર છો? રેડી. ક્લાસને સ્ટાર્ટ કરી? ઓકે, ઓકે, ક્લિયર. થમ્સઅપ આપી દો બધા રેડી હોવ તો. હા, આવે છે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. ચલો સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇન્ટેલિજન્સની અંદર ક્લાસ નંબર 3 જોવાના છે, જેમાં બુદ્ધિમાપન છે. એમાં આજે આપણે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ વિશે વાત કરવાના છે. ઓકે, તો આઈ હોપ તમે બધા રેડી હશો. વિડીયોને સૌથી પહેલાં લાઇક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં. એન્ડ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આ ચેનલ પર જે પણ વિડીયોઝ મૂકવામાં આવશે તેની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. વેક્સલર બુદ્ધિ તુલાઓની વાત કરીએ, જેને આપણે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ પણ કહીએ છીએ. ઓકે, તો વેક્સલરે પુખ્ત વયનાઓની બુદ્ધિનું માપન કરવા માટે 1939 એટલે કે 1939માં એક વ્યક્તિગત કસોટીનું નિર્માણ કર્યું. આ પણ ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે. ઓકે, યાદ રાખજો, વેક્સલરની જે પણ ટેસ્ટ હતી એ પણ કેવી છે ભાઈ? ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે. ઓકે, બીને પણ ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ આપી હતી. ઓકે, જેનું નામ વેક્સલર બેલેવ્યુ ઇન્ટેલિજન્સ સ્કેલ રાખવામાં આવ્યું હતું. ઓકે, તો આપણે યાદ રાખીશું કે વેક્સલરની જે સ્કેલ હતી, ઓકે, એનું નિર્માણ પુખ્ત વયના વ્યક્તિઓ માટે થયું હતું. અહીંથી ક્વેશ્ચન આવતા હોય છે, તમારા ધ્યાનમાં પણ ક્યારેક આવ્યું હશે. ઓકે, તો પુખ્ત વયના વ્યક્તિનું બુદ્ધિમાપન કરવા માટે કોણે સ્કેલ આપી હતી? ઓકે, તો વેક્સલરે આપી હતી. અને ક્યારે આપી હતી? 1939માં આપી હતી. જેનું નામ જે કેવી કસોટી કહેવાય છે? તે ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ ગણાય છે, અથવા તો આપણે વ્યક્તિગત કસોટી પણ તેને કહીએ છીએ, જેનું નામ વેક્સલર બિલેવ્યુ ઇન્ટેલિજન્સ સ્કેલ રાખવામાં આવ્યું હતું. ઓકે, હવે જુઓ ભાઈ, વેક્સલર બિલેવ્યુ ઇન્ટેલિજન્સ સ્કેલ છે, એમાં પણ બે પેટા કસોટીઓ હતી. એક હતી તમારી વર્બલ સ્કેલ એન્ડ બીજું હતું પરફોર્મન્સ સ્કેલ. વર્બલ સ્કેલમાં શું આવશે? શાબ્દિક બાબતો આવી જશે. ઓકે, શાબ્દિક શક્તિનું માપન થતું હોય છે. પરફોર્મન્સમાં શું હોય છે કે તમે કેવું પરફોર્મ કરો છો, પ્રદર્શન કેવું કરો છો. કે મતલબ કે તમે માની લો કે કોઈ સ્ટેજ ઉપર શો થતો હોય તો તમે જે શોમાં જે પરફોર્મન્સ કરો છો એ પરફોર્મન્સ, મતલબ તમારું પરફોર્મન્સ કેવું રહે છે. ઓકે, એના આધારે અહીંયા સ્કેલ હતું. તો બે પ્રકારના સ્કેલ આપણે યાદ રાખીશું. વેક્સલર બિલેવ્યુ ઇન્ટેલિજન્સ સ્કેલની અંદર બે પ્રકારના સ્કેલ હતા, એક વર્બલ સ્કેલ એન્ડ બીજું હતું પરફોર્મન્સ સ્કેલ. ઓકે, ચાલો હવે જોઈએ. એ જે સ્કેલ હતી એ 1939માં બનાવવામાં આવી. હવે એને પણ સંશોધિત કરવામાં આવી. તો આ જે સંશોધિત આવૃત્તિ હતી એ 1955માં તેને સંશોધિત કરવામાં આવી. કઈ? તો 1939માં જે સ્કેલ બનાવવામાં આવી હતી તેની. ઓકે, અને એનું નામ બદલી કાઢવામાં આવ્યું. એને રિવાઇઝ કરી, મતલબ એને આપણે સંશોધિત કરી, એટલા માટે એનું નામ ચેન્જ કર્યું અને નામ આપવામાં આવ્યું વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ, જેને આપણે વાઇઝ પણ કહીએ છીએ. ઓકે, તો આ પણ યાદ રાખીશું. વાઇઝનું ફૂલ ફોર્મ પણ તમારું પૂછાતું હોય છે. તો ડબલ્યુનો મતલબ થશે વેક્સલર. ઓકે, એનો મતલબ થશે એડલ્ટ, આઈનો મતલબ ઇન્ટેલિજન્સ એન્ડ એસનો મતલબ સ્કેલ. ઓકે, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ ક્યારે આવ્યું ભાઈ? 1955માં. યાદ રાખીશું. ઓકે, પહેલું વેક્સલરે જે પણ ઇન્ટેલિજન્સ સ્કેલ બનાવી એ 1939માં બનાવી. એને સંશોધિત કરવામાં આવી. સંશોધિત કરીને એનું નામ વાઇઝ રાખવામાં આવ્યું, વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ રાખવામાં આવ્યું. ઓકે, અને તે 1955માં કરવામાં આવ્યું. હવે સંશોધિત આવૃત્તિ ફરીથી એને સંશોધિત આવૃત્તિ કરવામાં, મતલબ કે ને જે 1955 વાળી હતી ને એને પણ સંશોધિત કરવામાં આવી. અને એ ક્યારે આવી? 1981માં. તો સૌથી પહેલા યાદ રાખીશું 1939માં વેક્સલરે ઇન્ટેલિજન્સ સ્કેલ બનાવી હતી. ઓકે, અને ત્યારબાદ તેમણે 1955માં તે જ જે સ્કેલ છે એનું સંશોધન કરવાનું, મતલબ એને સંશોધિત કરવામાં આવી અને તેનું નામ રાખવામાં આવ્યું વાઇઝ. ઓકે,
વેક્સલર એડલ્ટ એનો મતલબ યાદ રાખવાનું છે ઓકે, બાકી તો બધું કોમન જેવું લાગશે ઓકે. એ મતલબ એડલ્ટ ઓકે. વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ ઓકે. ત્યારબાદ ફરી એને પુનઃથી સંશોધિત કરવામાં આવી અને એ ક્યારે કરવામાં આવી? 1981માં કરવામાં આવી. હવે 1981માં એને ફરીથી સંશોધિત કરવામાં આવી તો એનું નામ રાખવામાં આવ્યું વાઇસ-આર ઓકે. વાઇસ-આર તો આપણે યાદ રાખીશું ઓકે. ક્લિયર? વર્બલમાં 6 હા એ આવશે, હા આવશે આશીષ, આગળ આવશે હો, આગળ આવી ગયા બસ. લો વાઇસ-આર જે છે એની અંદર વાત કરીએ. વાઇસ-આર ક્યારે? 1981માં ઓકે સંશોધિત કરવામાં આવી. હવે વાઇસ-આરની અંદર વર્બલ સ્કેલ એન્ડ પરફોર્મન્સ સ્કેલ રાખવામાં આવેલા હતા ઓકે. તો વર્બલ સ્કેલની અંદર 6 પેટા કસોટીઓ હતી. કેટલી? 6. એન્ડ પરફોર્મન્સની અંદર 5 પેટા કસોટી. 6 પેટા કસોટીઓ કઈ હતી આને ડિટેલ્સમાં પણ સમજીએ છું કે પહેલાં અહીંયા નામ જોઈ લઈએ. પહેલી હતી ઇન્ફોર્મેશન ટેસ્ટ, કમ્પ્રેન્શન ટેસ્ટ, ડિજિટ સ્પામ ટેસ્ટ, પછી વોકેબલરી ટેસ્ટ, અરિથમેટિક ટેસ્ટ એન્ડ સિમિલારિટી ટેસ્ટ ઓકે. હવે આને કઈ રીતે યાદ રાખવું? કંઈક તો યાદ રાખવા માટે આપણે ટ્રીક બનાવીશું. જો તમારા માઇન્ડમાં આવે તો પણ તમે કહેજો કે હું તો એમને ડાયરેક્ટલી તમને બનાવીને આપું છું. આઈસીડી ઓકે, આઈસીડી વાસ ઓકે. આ યાદ રાખો. આ 6 જે વર્બલ સ્કેલ છે એને યાદ રાખવા માટે આઈસીડી વાસ ઓકે. આઈનો મતલબ ઇન્ફોર્મેશન યાદ રાખો, સીનો મતલબ કમ્પ્રેહેન્શન યાદ રાખો, ટીનો મતલબ ડિજિટ સ્પેન યાદ રાખો, વીનો મતલબ વોકેબલરી, એનો મતલબ અરિથમેટિક એન્ડ એસનો મતલબ સિમિલારિટી ટેસ્ટ ઓકે. તો આ 6 ટેસ્ટ હતા તમારા વર્બલ સ્કેલમાં આવતા હતા ઓકે. આઈસીડી વાસ યાદ રાખજો ઓકે. અને જો તમારા માઇન્ડમાં કંઈક બીજું આઈડિયા આવે તો કહેતા રહેજો. પરફોર્મન્સ સ્કેલ છે એમાં 5 પેટા કસોટીઓ હતી જેમાં પિક્ચર કમ્પ્લીશન કરવાનું હતું, પિક્ચર અરેન્જમેન્ટ કરવાનું હતું, બ્લોક ડિઝાઇન હતી ઓકે, ઓબ્જેક્ટ એસેમ્બલી હતી એન્ડ ડિજિટ સિમ્બોલ ટેસ્ટ હતો. તો અહીંયા આપણે આ રીતે યાદ રાખી શકીએ પીપી બોર્ડ ઓકે. પીપી બોર્ડ આ રીતે તમે યાદ રાખી શકો છો ઓકે. તો પરફોર્મન્સથી પી યાદ રાખજો, પરફોર્મન્સથી પી યાદ રાખજો ઓકે. તો પરફોર્મન્સ પીપી બોર્ડ એન્ડ વર્બલમાં આઈસીડી વાસ ઓકે. વર્બલમાં આઈસીડી વાસ આ રીતે યાદ રાખજો ઓકે. અહીંયા જો આઈસીડીમાં આઈનો મતલબ ઇન્ફોર્મેશન, સીનો મતલબ કમ્પ્રેન્શન, ડીનો મતલબ ડિજિટ સ્પેન, વીનો મતલબ થશે તમારું વોકેબલરી, એનો મતલબ અરિથમેટિક, એસનો મતલબ સિમિલારિટી ટેસ્ટ ઓકે. ક્લિયર? ત્યારબાદ જુઓ પીપીબીઓડીમાં શું થશે ભાઈ? મતલબ પીપી બોર્ડ આપણે યાદ રાખીએ તો પીનો મતલબ થશે પિક્ચર કમ્પ્લીશન કરવાનું છે ઓકે. પીપી મતલબ પીસી ઓકે. પહેલું પી મતલબ પીસી, બીજું પી મતલબ પીએ ઓકે. પીસી પીએ બોર્ડ ઓકે. પીસી પા બોર્ડ એ રીતે પણ તમે યાદ રાખી શકો છો ઓકે. કારણ કે પી 2 વખત છે તો કદાચ ભૂલી જવાય. તો પિક્ચર કમ્પ્લીશન છે, પિક્ચર અરેન્જમેન્ટ કરવાનું છે ઓકે, બ્લોક ડિઝાઇન છે, પછી ઓબ્જેક્ટ ઓથી ઓબ્જેક્ટ યાદ રાખો, એન્ડ ડીથી તમારું ડિજિટલ સિમ્બોલ યાદ રાખજો ઓકે. ડિજિટ સિમ્બોલ ઓકે. અહીંયા પણ ડિજિટ છે, અહીંયા પણ ડિજિટ છે તો ડિજિટ પેન આવશે તો વર્બલમાં જતું રહેશે, ડિજિટ સિમ્બોલ આવશે તો તમારું પરફોર્મન્સમાં જતું રહેશે ઓકે. ક્લિયર? ચાલો આટલું ક્લિયર થઈ ગયું તો ક્લિયર લખો એટલે મને ખબર પડે કે તમે ગોદડામાં હજુ ઊંઘ્યા નથી. ચાલો ક્લિયર લખો. ક્લિયર થઈ ગયું હોય તો ક્લિયર લખો. ક્લિયર થઈ ગયું તો ક્લિયર લખો. ઓકે જાગો છો? કશો વાંધો નહીં. ચાલો મને એમ કે ગોદડામાં ઊંઘ્યા ઘણા તો વિડીયો જોતા હશે હે ને. ચલો કંઈ વાંધો નહીં. ક્લિયર? સોરી, હવે વર્બલ સ્કેલની વાત કરીએ. વર્બલ સ્કેલમાં જે આપણે વાત કરી કઈ વાત કરી ભાઈ? આઈસી પછી શું? આઈસીડી, આઈસીડી પછી શું હતું ભાઈ? વાસ, આઈસીડી વાસ હે ને. તો આ બધાને ડિટેલ્સમાં સમજીએ. હવે જુઓ આઈનો મતલબ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશનને આપણે માહિતી કહીએ છીએ ઓકે. તો માહિતીની આ કસોટી છે મતલબ કે ઇન્ફોર્મેશન ટેસ્ટ છે ઓકે. 29 વિગતો હતી. ઇન્ફોર્મેશન ટેસ્ટમાં કેટલી વિગતો હતી, કેટલી આઇટમ્સ હતી? તો 29 આઇટમ્સ હતી ઓકે. જેના દ્વારા શું હતું કે અમુક એવી સામાન્ય જે માહિતીઓ હતી એના વિશેના જ્ઞાનનું આપણે માપન થતું હતું કે જે સામાન્ય માહિતીઓ હતી એના વિશેનું જ્ઞાનનું માપન થઈ જતું હતું જે સામાન્ય પુખ્ત વયની વ્યક્તિ પાસે હોય છે.
સામાન્ય વસ્તુ આપણે ક્યારે યુઝ કરીએ કે જે બધામાં કોમન વસ્તુ હોય. ઓકે, સામાન્યનો મતલબ શું થાય? જે વસ્તુ બધાની અંદર કોમન હોય. ઓકે, તો અહીંયા જે 29 વિગતો રાખવામાં આવી હતી એના દ્વારા એવી માહિતી આપણને પ્રાપ્ત થતી હતી કે વ્યક્તિ પાસે જે સામાન્ય માહિતી છે, ઓકે, તો એ જનરલ માહિતી કેટલી છે એમની પાસે, કે એના જ્ઞાનનું માપન થતું હતું, અને જે સામાન્ય પુખ્ત વયની વ્યક્તિઓ પાસે હોય છે. ઓકે, બોધ કસોટી કમ્પ્રેન્શન ટેસ્ટની વાત કરીએ તો કમ્પ્રેન્શન ટેસ્ટમાં વિગતો કેટલી હતી? 16 હતી. ઓકે, વિગતો પણ ઘણી વખત પૂછાતી હોય છે. ઓકે, તો આપણે યાદ રાખીશું કમ્પ્રેન્શનમાં તમારી 16 આઇટમ્સ હતી, જેના દ્વારા વ્યક્તિને એમ પૂછવામાં આવે છે કે ભાઈ શા માટે અમુક વસ્તુ કરવી જોઈએ, તેને અમુક પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. આપણે કહીએ ને કે ભાઈ શા માટે આપણે આવું કરવું જોઈએ અને શું કરવું, અમુક એવી પરિસ્થિતિ આવી જાય તો શું કરવું જોઈએ. ઓકે, આ એને પૂછવામાં આવતું. તેનાથી શું થતું કે વ્યક્તિમાં જે આંતરસૂઝ જે છે એના સ્તરનું માપન થતું, એટલે કે વ્યક્તિ કેટલું પોતાના અંતરથી એના માઇન્ડમાં સૂઝે છે. ઓકે, એને કેટલું સૂઝે છે, કેટલું વિચારી શકે છે. ઓકે, તો એના માટે અહીંયા પૂછપરછ કરવામાં આવતી હતી, પૂછવામાં આવતું હતું કે જો કે શા માટે અમુક વસ્તુ અમુક કામ કરવું જોઈએ અને કઈ પરિસ્થિતિમાં એ કરવું જોઈએ. આ રીતેના પ્રશ્નો ત્યાં પૂછવામાં આવતા હતા. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ છે તમારું અંક વિસ્તાર. ઓકે, ડિજિટ સ્પેન ટેસ્ટ. હવે ડિજિટ સ્પેન ટેસ્ટ જે હતો એ 3 થી તમારા 9 અંક સુધીનો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર માપવામાં આવે છે. ઓકે, અહીંયા શું કરવાનું? 3 થી 9 અંક સુધીના જે આપણે ડિજિટ આપણે બનાવતા હોઈએ છીએ, તમને ખ્યાલ હોય તો, જેમ કે આપણે કોઈ પણ પાસવર્ડ હોય તો માની લો કે 1509 15 5. ઓકે, આ રીતે જે આપણે અંકો બનાવીએ છીએ, હે ને, તો એ જે ડિજિટ બનાવે છે 3 થી લઈને 9 અંક સુધીનો એ તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર માપવામાં આવતો હતો કે ભાઈ તમારો તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર કેટલો છે. ઓકે, જે આપણને ખબર હોય કે આપણે કોઈ માની લો કે કોઈ ફોર્મ ભરતા હોઈએ અને તમે પેમેન્ટ કરતા હોય ઓનલાઈન, તો તરત જ તમારું ત્યાં શું આવતું હોય? પિન આવતું હોય, હે ને. તો એ પિન નંબર આપણે થોડી ક્ષણો માટે યાદ રહેશે. જેવું આપણે એને યાદ રાખ્યું અને પછી એડ કરી દીધું, પછી આપણે ભૂલી જઈએ છીએ ને, તો તાત્કાલિક સ્મૃતિ વિસ્તારમાં હોય છે વસ્તુ, જે તરત જ ભૂલાઈ જાય છે, જેનું આપણે ફોરગેટિંગ જલ્દી થઈ જતું હોય. ઓકે, અને તેમાં એસટીએમનું પણ માપન થતું હતું. તાત્કાલિક સ્મૃતિ વિસ્તાર તો અહીંયા માપન થતો જ હતો કે ડિજિટ સ્પેન ટેસ્ટની અંદર, બટ સાથે સાથે એસટીએમ મતલબ શોર્ટ ટર્મ મેમરીનું પણ માપન થઈ જતું હતું. ઓકે, ત્યારબાદ જો શબ્દ ભંડોળ કસોટી વોકેબ્યુલરી ટેસ્ટ. વોકેબ્યુલરી ટેસ્ટની અંદર શું છે કે એની અંદર 35 શબ્દો હતા. કેટલા શબ્દો હતા? 35 શબ્દો હતા. ઓકે, વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળની વાત છે તો શબ્દો જ હોવાના, તો 35 શબ્દો ત્યાં હતા. હવે જેને વાંચીને તથા લખીને પરીક્ષક વ્યક્તિને આપતા હતા. ઓકે, શું કરે ભાઈ? ધારો કે હું પરીક્ષક છું અને તમે ત્યાં જે આવ્યા છો, ઓકે, તો અહીંયા હું તમારો ટેસ્ટ લઈ રહી છું, તો હું તમને શું કરીશ? તે 35 શબ્દો છે કાં તો વાંચીને સંભળાવીશ, કાં તો તમને લખીને આપીશ. ઓકે, હવે વ્યક્તિએ શું કરવાનું હોય છે? તે શબ્દોને પરિભાષિત કરવાના હોય છે અથવા તો તેનો અર્થ બતાવવાનો હોય છે. મતલબ કે હું તમને કોઈ શબ્દ કહું અને તમારે એનું શું કરવાનું? અર્થ બતાવવાનું હોય. ઓકે, એને વ્યાખ્યાયિત કરવાનું, મિનિંગ બતાવવાનું, શબ્દનો મિનિંગ બતાવવાનું. ઓકે, તો એ થઈ ગયું તમારું શબ્દ ભંડોળ કસોટી, વોકેબ્યુલરી ટેસ્ટ. ઓકે, ચલો. ગુડ મોર્નિંગ પ્રફુલ્લા. મતલબ કે કેટલો બોધ થાય છે? એમ ને મેમ? યસ યસ યસ. પિક્ચર કમ્પ્લીશન તો હજુ આવવા તો હજુ તો આપણે પેલામાં વર્બલમાં ચાલીએ છીએ. ઓકે, પિક્ચર કમ્પ્લીશન આવશે એટલે એમાં પણ આપણે વાત કરીએ. ચલો, ડીપલી પૂછાશે તો કંઈ વાંધો નહીં, આપણે પીવાયક્યુએસ કરી લઈશું. ઓકે, પીવાયક્યુએસ કરી લઈશું. કદાચ કોઈ ડીપલી પૂછાશે તો પીવાયક્યુએસમાં આપણે ત્યાં ઇન્વોલ્વ કરી દઈશું. ઓકે, ચલો, અંકગણિતીય કસોટી અરિથમેટિક ટેસ્ટ. ઓકે, અરિથમેટિક ટેસ્ટ જે છે એની અંદર 14 સમસ્યાઓ હતી. કેવી હતી? 14 સમસ્યાઓ. ઓકે, યાદ રાખજો. તો 14 સાધારણ ગાણિતિક સમસ્યાઓ હતી. કેવી હતી? ગાણિતિક હતી. ઓકે, અરિથમેટિકનો મતલબ જ ગણિતીય થાય, હે ને. તો ગાણિતિક સમસ્યાઓ હતી જેને કાગળ કે પેન્સિલ વગર વ્યક્તિએ શું કરવાની હતી? ઉકેલવાની હોય છે. તેનાથી શું થાય કે વ્યક્તિના પરિમાણાત્મક ચિંતનનું માપન થતું હોય છે. ઓકે,
તો અહીંયા જો 14 સમસ્યાઓ હતી ગાણિતિક, અને આ જે સમસ્યાઓ હતી તમારે વગર કાગળે વગર પેન્સિલે તેને સોલ્વ કરવાની હતી, જેનાથી આપણને તેનું પરિમાણાત્મક ચિંતન કેટલું છે એ આપણને ખ્યાલ આવે છે. ઓકે, ચાલો આ થઈ ગઈ તમારું અરિથમેટિક ટેસ્ટની અંદર. પછી સિમિલારિટી ટેસ્ટ, સમાનતા કસોટી, એની અંદર પણ 14 પ્રશ્નો હોય છે. કેટલા? 14 પ્રશ્નો હોય છે. હવે 14 પ્રશ્નો હોય છે અને વ્યક્તિએ પ્રત્યેક પ્રશ્ન આપવામાં આવેલ વસ્તુઓની વચ્ચે સમાનતા બતાવવાની હોય છે. વ્યક્તિએ શું કરવાની છે ભાઈ કે પ્રશ્નની અંદર આપવામાં આવેલ જે વસ્તુઓ છે એની વચ્ચે તમારે સમાનતા બતાવવાની છે. ઓકે, જેમ કે આપણે કોઈ ન્યૂઝપેપરમાં તમે જોતા હોવ તો કદાચ રવિ પૂર્તિ માની લો કે દિવ્ય ભાસ્કરની આવે. ઓકે, તો એની અંદર કેવું હોય, કિડ્સ વર્ડ આવે છે, કિડ્સ વર્ડ નામની પૂર્તિ આવે છે. તો એમાં અહીંયા ભેદ તમને મતલબ કે તફાવત શોધવાના, બે એક જ ચિત્ર આપ્યા હોય ને એમાં તફાવત શોધવા. તો તફાવત શોધતી વખતે આપણે શું કરીએ, સમાન ચીજોને પહેલા જોતા હોઈએ છીએ. ઓકે, તો અહીંયા શું છે ભાઈ, તમને જે વસ્તુ બતાવવામાં આવી હોય પ્રશ્નની અંદર, ઓકે, એની અંદર શું સમાનતા છે વસ્તુની અંદર. ઓકે, બે વસ્તુઓ છે તો એમની વચ્ચે શું સમાનતા છે એ તમારે બતાવવાની હોય છે. ઓકે, તો આ થઈ ગઈ તમારી સિમિલારિટી ટેસ્ટ. ઓકે, ચલો હવે પરફોર્મન્સ સ્કેલ ઉપર જઈએ. પરફોર્મન્સ સ્કેલ છે તો એની અંદર જોઈએ તો પહેલું છે, આપણે યાદ રાખ્યું હતું પીપી બોર્ડ, હે ને, પીપી પા બોર્ડ, આ રીતે યાદ રાખો એટલે તમે ભૂલી ના જાઓ. ઓકે, પીસી પા બોર્ડ. ઓકે, તો પીસી નો મતલબ શું થશે, પિક્ચર કમ્પ્લીશન, પિક્ચરને કમ્પ્લીટ કરવું, કમ્પ્લીશનનો મતલબ કમ્પ્લીટ કરવું. ઓકે, તેની અંદર 20 ચિત્રો. આશીષ આવી ગઈ ભાઈ, તમે જે પૂછતા હતા ને પિક્ચર કમ્પ્લીશનનું. ઓકે, 20 ચિત્રો એની અંદર હતા. પિક્ચર હોય એને શું કરવાનું હોય, જો પ્રત્યેક ચિત્રમાંથી અમુક મહત્વપૂર્ણ અંશ ગેરહાજર હોય છે. બધા જેટલા પણ ચિત્રો હોય, 20 ચિત્રો હોય, 20 ચિત્રોમાં શું હોય, અમુક મહત્વપૂર્ણ જે ભાગ હોય, અંશનો મતલબ શું થાય, ભાગ. ઓકે, અંશનો મતલબ શું થશે, ભાગ. તો એ ભાગ શું હોય, અંદર ગેરહાજર હોય, મતલબ કે એ ભાગ આપણને દેખાતો ન હોય. વ્યક્તિએ કયો ભાગ ગેરહાજર છે એ બતાવવાનું હોય છે. તમને કઈ ખ્યાલ આવ્યો હશે, તમે ક્યારેક નાના હશો, તમે ન્યૂઝપેપર જોયું હશે અથવા તો કોઈ પણ એવું કંઈક જોયું હશે જેમાં તમને ખ્યાલ હશે કે ભાઈ અહીંયા તમને આ રીતે આપ્યું હોય અને પછી તમને આ રીતે આપ્યું હોય. કે માની લો કે કોઈ ચિત્ર આપ્યું છે અને તમને અહીંયા એમ શોધવાનું કહેવામાં આવે ભાઈ કે ખૂટતું અંગ શોધો. આવું કદાચ તમે ક્યાંક તમે ભણ્યા હશો, ખૂટતું અંગ શોધો. તો અહીંયા ખૂટતું અંગ શોધવાનું હોય તો મતલબ માની લો કે અહીંયા હોઠ તો આપેલા છે, માની લો કે કાન બી આપેલા છે, માની લો કે, તો અહીંયા વાળ પણ આપી લીધા. ચલો, બટ અહીંયા તમને શું નથી દેખાતું, ચલો આપણે એની આઈબ્રો બનાવી દઈશું. શું નથી દેખાતું તો તમે તરત જ અહીંયા જશે તમારી નજરને, તમે કહેશો નાક નથી દેખાતું. તો મતલબ શું છે, પિક્ચરની અંદર નાક હતું એ ગેરહાજર હતું. ઓકે, મતલબ નાકનો જે ભાગ હતો એ ગેરહાજર હતો, એને તમે શોધો છો. ઓકે, તો બસ એ થઈ ગયું તમારું પિક્ચર કમ્પ્લીશન ટેસ્ટ, પિક્ચરને કમ્પ્લીટ કરવાનું. હા, બહુ આગળ ચાલો છો તમે તો, કેમ ભાઈ? હા, એડવાન્સ ટેકનોલોજી જેવા છે આશીષ. ઓકે, ચાલો, તો હવે અહીંયા સમજી ગયા ને ભાઈ, પિક્ચર કમ્પ્લીશનમાં શું હોય, પિક્ચરને કમ્પ્લીટ કરવાનું, જે ભાગ ખૂટતો હોય એને ખૂટતા ભાગને પૂર્ણ કરવાનું. ઓકે, શોર્ટમાં સમજો તો તેના દ્વારા એકાગ્રતા, તમારી એકાગ્રતા તથા તમારી અસંગતતાનું માપન થાય છે. મતલબ તમે ત્યાં એકાગ્ર થાઓ છો. કોઈ પણ ચિત્ર તમે જુઓ, એવું ચિત્ર તમને ડિફિકલ્ટ ચિત્ર મૂકી દે અને તમને એમાંથી કીધું હોય કે ભાઈ આમાં કયો ભાગ ખૂટે છે શોધો, તો તમે ત્યાં એક ધ્યાન થઈ અને ચિત્રને જોશો અને એની અંદર શું ખૂટે છે એને શોધવાની તમે પ્રયત્ન કરશો. ઓકે, અને જે અસ્પષ્ટ વસ્તુઓ છે એનાથી પણ તમે વાકેફ થશો. કે તમે કેટલી અસ્પષ્ટ વસ્તુઓને પણ શોધી શકો છો. કે અસંગતતા મતલબ અસ્પષ્ટતા જ્યાં હોય એ વસ્તુને પણ તમે શોધી શકો છો. ઓકે, મને એક ઊંટનું ચિત્ર આપ્યું હતું અને ત્યાં પૂર્તિ કરવાની હતી, અધૂરી માહિતી પૂરવાની હતી. હા, બસ એ જ તમારું પિક્ચર કમ્પ્લીશન ટેસ્ટ, હે ને, બહુ ઇઝી વેમાં સમજાયું છે, હે ને. પછી જુઓ પિક્ચર અરેન્જમેન્ટ ટેસ્ટ, આપણે પાની વાત કરી, હે ને. પીસી તો કમ્પ્લીટ થઈ ગયું, પિક્ચર કમ્પ્લીશન. પા મતલબ પિક્ચર અરેન્જમેન્ટ, મતલબ પિક્ચરને અરેન્જ કરવાનું છે. ઓકે,
તો અહીંયા 10 સમસ્યાઓ હતી. અહીંયા કેટલી હતી? 10 સમસ્યાઓ. યાદ રાખજો, પિક્ચર કમ્પ્લીશનમાં 20 ચિત્ર હતા. ઓકે, પિક્ચર અરેન્જમેન્ટની અંદર 10 સમસ્યાઓ હતી. પ્રત્યેક સમસ્યામાં 3 થી 6 કાર્ડ હતા. કેટલા હતા? 3 થી 6 કાર્ડ હતા. આ કાર્ડની ખાસ ક્રમમાં ગોઠવણી કરવાથી એક વાર્તા બની જાય. તમને યાદ આવતું હશે, કદાચ તમારું બાળપણ યાદ કરી દો. જો હું તમને બાળપણ એટલા માટે યાદ કરાવું છું વારંવાર કે તમને ત્યાંથી જ ઘણું બધું યાદ આવશે કે એક્ઝામની અંદર જો આનું કોઈ ક્વેશ્ચન પૂછાશે ને તો તમને તરત જ માઇન્ડમાં મારા શબ્દો આવશે અને સાથે સાથે તમારું બાળપણ પણ યાદ આવશે. ઓકે, તો આપણે માઇન્ડ મેપિંગ કરીને શીખીશું. ઓકે, અહીંયા જુઓ, પિક્ચર અરેન્જમેન્ટની અંદર તમે એક ફેરિયાવાળો ટોપીવાળો ફેર્યો વાર્તા હતી. ટોપીવાળો ફેર્યો આપણે ભણતા ને એ સમયે આવતું, ટોપીવાળો ફેર્યો, હે ને? તો એ ટોપીવાળા ફેરિયાની એક આપણને ચિત્ર બતાવવા, મતલબ અલગ અલગ પાર્ટમાં એ ચિત્રો હતું અને એ ચિત્ર જોઈને આપણે એક વાર્તા બનાવતા હતા. માની લો કે આ ટોપીવાળા ફેરિયાનું અહીંયા એક ચિત્ર છે, બીજું છે, ત્રીજું છે, ચોથું છે, આ રીતે, બરાબર? તો આ શું હતું ભાઈ? આ જે ચિત્રો છે, અલગ અલગ કાર્ડ છે. ઓકે, અને આપણે અલગ અલગ ચિત્રોને ભેગા કરીને એક સરસ મજાની વાર્તા બનાવીએ છીએ. તો મતલબ થઈ ગયું, તમે પિક્ચરને અરેન્જમેન્ટ કર્યું. ઓકે, અરે આ ના જયદીપભાઈ, મેમ આગળ કહ્યું તો મને યાદ આવ્યું કે કંઈક આવે છે. હા, રાઈટ. ઓકે, તો હવે અહીંયા સમજો કે ભાઈ 3 થી 6 કાર્ડ આવતા. ઓકે, અને આ કાર્ડ પણ કેવા હતા? ખાસ ક્રમમાં ગોઠવણી કરવાથી આપણે શું થતું હતું? એક વાર્તા બનતી હતી. ઓકે, તો આમ આ રીતે તમારી સમક્ષ કાર્ડ મૂકવામાં આવે અને તમને કહેવામાં આવે કે ભાઈ આ કાર્ડને વ્યવસ્થિત ગોઠવો. જે રીતે આપણે પઝલ ગોઠવીએ છીએ, તમને ખ્યાલ હોય તો કે કોઈના ઘરમાં નાના છોકરાઓ હશે ને તો ખબર હશે કે પઝલ આપણે, ધારો કે માની લો સસલાનું ચિત્ર હોય ને એને કટિંગ્સ કરી દીધા હોય બધી બાજુથી. ઓકે, અને એ કટકાઓને જોડીને આપણે ચિત્રને પૂર્ણ કરવાનું હોય છે. ઓકે, ચિત્ર પૂર્ણ કરવાની વાત છે. તો અહીંયા જે કાર્ડ હોય એ કાર્ડની મદદથી આપણે ચિત્રને શું કરીએ છીએ? અરેન્જ કરીએ છીએ, એને પૂર્ણ ગોઠવીએ છીએ અને ક્રમમાં ગોઠવીએ છીએ. ઓકે, અરેન્જ કરવું મતલબ ગોઠવવું, એટલે કે ક્રમમાં ગોઠવીએ છીએ. ઓકે, તો આનાથી આપણું શું થશે ભાઈ? નિર્ણય કરવાની ક્ષમતા વધશે. ઓકે, આપણે નિર્ણય કરી શકશું કે ભાઈ હા, આ કાર્ડને આ રીતે ગોઠવીશું તો જ એને બંધ બેસશે. ઓકે, એના પછી આ કાર્ડ ગોઠવીશું તો જ બંધ બેસશે. તો આ એક ક્રમિક રીતે ગોઠવણી જે ચિત્રોની કરીએ છીએ એનાથી આપણે નિર્ણય કરવાની ક્ષમતામાં વધારો થાય છે. મતલબ નિર્ણય કરવાની ક્ષમતાનું માપન કરી શકાય છે. સાથે સાથે કોઈ યોજના બનાવવી હોય તો પણ તેની ક્ષમતાનું માપન કરી શકાય છે. ઓકે, તો ક્લિયર પિક્ચર અરેન્જમેન્ટ. ઓકે, પીસી આપણે પૂરું કર્યું. હવે બોર્ડ ઉપર જઈએ. ચલો, બીજી વાત કરીએ, બ્લોક ડિઝાઇન ટેસ્ટ. ઓકે, બ્લોક ડિઝાઇન ટેસ્ટની અંદર તમારા 9 કાર્ડ હોય છે. દરેક કાર્ડ, દરેક સમસ્યાઓ યાદ રાખજો. ઓકે, દરેકની અંદર તો બ્લોક ડિઝાઇનની અંદર 9 કાર્ડ હોય છે. આ 9 કાર્ડ ઉપર આકાર કે ચિત્ર બને છે. 9 કાર્ડ જો હોય છે એની ઉપર શું હોય છે? આકાર કે ચિત્ર બને છે. અશાબ્દિક બુદ્ધિ જેમ કે નોન વર્બલ ઇન્ટેલિજન્સ જેવી કે દ્રષ્ટિકારક સમન્વય, વિઝ્યુઅલ મોટર કોઓર્ડિનેટર તથા વિશ્લેષણ સંશ્લેષણ ક્ષમતાનું માપન થાય છે. અહીંયા જે બ્લોક આપેલા હોય છે, મતલબ કે તમને જે કાર્ડ આપેલા આકાર કે ચિત્ર બનતું હોય છે એનાથી. ઓકે, તો એનાથી શું થાય છે? તમે એનું સંશ્લેષણ પણ કરી શકો છો, વિશ્લેષણ પણ કરી શકો છો. વિશ્લેષણનો મતલબ શું થશે? વિશ્લેષણનો મતલબ તમે એને અલગ અલગ છૂટું પાડી દો. એમ આપણે સંધિ છૂટી પાડીએ છીએ કે નહીં, તો એ શું કર્યું? વિશ્લેષણ કર્યું, એટલે કે વિશ્લેષિત કર્યું. સંશ્લેષણનો મતલબ ભેગું કરવું. ઓકે, તો બ્લોક ડિઝાઇનની અંદર શું હશે? જે કાર્ડ હશે એની અંદર આકાર કે ચિત્ર બનતું હશે અને એ આકાર કે ચિત્રના આધારે આપણે શું કરવાનું હોય છે? એને એક છૂટા પણ પાડી શકવાના અને એને ભેગા પણ કરવાના. ઓકે, તો આ રીતે એની બ્લોક ડિઝાઇન ટેસ્ટ લેવામાં આવતું હતું, જેના કારણે આપણી એનાલિટિકલ સિન્થેટિક એબિલિટી કેટલી છે એ આપણે જાણી શકતા હતા. અને નોન વર્બલ ઇન્ટેલિજન્સ જે છે એ જેને આપણે નોન વર્બલ કહીએ છીએ. ઓકે, તો અશાબ્દિક બુદ્ધિનું માપન થઈ શકતું હતું. ઓકે, ચાલો હવે ઓની વસ્તુ સમજીએ. ઓ મતલબ ઓબ્જેક્ટ એસેમ્બલી ટેસ્ટ, વસ્તુ જોડાણ કસોટી. 4 સમસ્યાઓ હતી આની અંદર. કેટલી? 4 સમસ્યાઓ. તો આ જે 4 સમસ્યાઓ છે એમાં અમુક ભાગ કેવા હતા? કપાયેલા હોય છે. વ્યક્તિ સમસ્યાના કપાયેલા ભાગને જોડીને સમસ્યામાં દર્શાવવામાં આવેલ વસ્તુ બનાવવાની હોય છે. કોઈ સમસ્યા તમને બતાવવામાં આવી, ઓકે, તમને અથવા તો કહેવામાં આવી, તો એ જે સમસ્યાના આધારે તમને જે 4 સમસ્યાઓ આપી છે એ 4 સમસ્યામાં શું હોય કે અમુક ભાગ કપાયેલા હોય. તો આ ભાગોને આપણે શું કરવાના છે? જોડવાના છે.
તો ભાગોને જોડીને આપણને જે સમસ્યા આપી છે એ રીતની સમસ્યા આપણે બનાવવાની હોય છે. ઓકે, આનાથી શું થશે? વ્યક્તિની બોધ ક્ષમતાનું અને દૃષ્ટિકારક સમન્વયનું માપન થશે. મતલબ એમની જે કમ્પ્રેહેન્સિવ છે, ઓકે, એ ક્ષમતાનું માપન થશે. કારણ કે તમને સમસ્યા આપી દીધી, ઓકે, અને બીજી તમને જે સમસ્યાઓ આપી છે, ઓકે, એક મેન સમસ્યા તમને બતાવી દીધી અને એના માટે તમને 4 સમસ્યાઓ આપી અને 4 સમસ્યાનો અમુક ભાગ શું હોય છે? કપાયેલા હોય છે. ઓકે, અને કપાયેલા ભાગને જોડીને તમારી મેન જે સમસ્યા છે એના જેવી વસ્તુ બનાવવાની હોય છે. ઓકે, એટલે એનાથી તમને બોધ થશે, સમજ આવશે કે હા, આમ કરવાથી આવું થશે, આ કરવાથી આવું થશે, અને દૃષ્ટિકારક સમન્વય પણ થશે. ઓકે, હવે ત્યારબાદ જુઓ કે અંક પ્રતિ કસોટી ડિજિટ સિમ્બોલ ટેસ્ટની વાત કરીએ તો ડિજિટ સિમ્બોલ ટેસ્ટ શું છે? વ્યક્તિને 1 થી 9 અંક આપવામાં આવે છે. ઓકે, શું કરવામાં આવે છે? 1 થી 9 અંક આપવામાં આવે છે. પ્રત્યેક અંકની સાથે એક સંકેત, અંક તો આપવામાં આવે છે, બટ એની સાથે સાથે એક સિમ્બોલ પણ આપવામાં આવે છે. કે અંકની સાથે સાથે શું કરવામાં આવે છે? સિમ્બોલ પણ આપવામાં આવે છે. તો અહીંયા 1 થી 9 અંકો આપવામાં આવે છે અને સાથે સાથે દરેક અંકની સાથે એક સંકેત એટલે કે સિમ્બોલ આપવામાં આવે છે. વ્યક્તિ આંકડાની શ્રેણીની નીચેની ખાલી જગ્યામાં ઉપયુક્ત સંકેતને લખવાનો હોય છે. જે પણ આંકડાની શ્રેણી ચાલતી હોય એના નીચે શું કરવાનું હોય છે કે યોગ્ય સિમ્બોલને તમારે અહીંયા ગોઠવવાનું હોય છે. તમારી એક્ઝામમાં પણ જીસેટની એક્ઝામમાં તમને આવે છે, ખબર છે કે 2 નો કોડ માની લો કે હેશટેગ, 3 નો કોડ માની લો કે @ ઓકે, માની લો 5 નો કોડ મતલબ પ્લસ, અને પછી આને ગોઠવીને તમારે સમસ્યાનું સોલ્યુશન કરવાનું હોય છે, હે ને? આ તમને ખ્યાલ હશે. ઓકે, તો બસ એ છે તમારી ડિજિટ સિમ્બોલ ટેસ્ટ કહેવાય છે. શું કહેવાય છે? ડિજિટ સિમ્બોલ ટેસ્ટ. ઓકે, ઇઝી વેમાં સમજો તો. ચાલો, તો આ થઈ ગયા તમારા 5 પીસી પા બોર્ડ. ઓકે, પીસી પા બોર્ડ યાદ રાખજો. પીસી પિક્ચર કમ્પ્લીટ કરવું, અરેન્જમેન્ટ પિક્ચરને કરવું, ગોઠવવું મતલબ, બી નો મતલબ બ્લોક ડિઝાઇન આવશે. ઓકે, ઓ નો મતલબ ઓબ્જેક્ટ આવશે અને તમારું ડી નો મતલબ થશે ડિજિટ સિમ્બોલ ટેસ્ટ. ઓકે, ચલો આગળ જોઈએ કે વેક્સલરે બાળકોની બુદ્ધિ માપવા માટે 2 અલગ અલગ તુલાનું નિર્માણ કર્યું. હવે એમણે એટલું તો પેલું તો કર્યું જ હતું કે વાઇઝ તો કરી જ હતી. વાઇઝ પછી વાઇઝ આર આવ્યું. ઓકે, વાઇઝ આર પણ આવ્યું, સોરી વાઇઝ આર. ઓકે, વાઇઝ આર પણ આવ્યું, વાઇઝ આવ્યું, વાઇઝ આર પણ આવ્યું, બટ એના સાથે સાથે તેમણે અલગ 2 તુલાનું પણ નિર્માણ કર્યું. આ જે હતું વાઇઝ એન્ડ વાઇઝ આર જે હતું એ તમારી પુખ્ત વયની વ્યક્તિઓ માટે હતું. કોનું હતું? પુખ્ત વયની વ્યક્તિઓ માટે હતું. હવે વેક્સલરે શું કર્યું ભાઈ? બાળકો માટે પણ સ્કેલનું નિર્માણ કર્યું. કે બાળકોની બુદ્ધિ માપવા માટે પણ સ્કેલનું નિર્માણ કર્યું. એમાં તેમણે 2 તુલાઓનું 2 સ્કેલનું નિર્માણ કર્યું. એક છે વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન, જેને આપણે વિસ્ક કહીએ છીએ. કે વાઇસ્ક અથવા તો વિસ્ક જે બોલો. ઓકે, વાઇસ્ક બોલીએ છીએ. તો એમાં શું થશે ભાઈ? વેક્સલર, ડબલ્યુ નો મતલબ વેક્સલર, આઈ નો મતલબ ઇન્ટેલિજન્સ, સ્કેલનો મતલબ એસ નો મતલબ સ્કેલ એન્ડ સી નો મતલબ યાદ રાખવાનો છે. આગળ આપણે શું હતું? એ નો મતલબ યાદ રાખ્યું તો એડલ્ટ. અહીંયા યાદ રાખવાનું છે સી નો મતલબ ચાઇલ્ડ. ઓકે, મતલબ ચિલ્ડ્રન. ઓકે, બસ આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો આગળ વાઇઝ યાદ રાખી, પાછળ અહીંયા વિસ્ક યાદ રાખો, વાઇસ્ક યાદ રાખો, જે પણ બોલો. ઓકે, તો ડબલ્યુ નો મતલબ વેક્સલર ઇન્ટેલિજન્સ સ્કેલ ફોર ચિલ્ડ્રન. ઓકે, ક્લિયર? ચલો આગળ જો બીજી હતી વેક્સલર પ્રી સ્કૂલ એન્ડ પ્રાઇમરી સ્કેલ ઓફ ઇન્ટેલિજન્સ. ઓકે, પ્રી સ્કૂલ, પી નો મતલબ થશે પ્રી સ્કૂલ. ઓકે, પહેલા આવે ને, આપણે પ્રી સ્કૂલ કહીએ છીએ ને, બાળકો જાય આંગણવાડીમાં કે પછી કેજી કરતા હોય, હે ને, તો પ્રી બોલીએ છીએ. પ્રી સ્કૂલ પહેલાની વાત. ઓકે, તો અહીંયા પ્રી સ્કૂલ એ બાળકો માટેની છે. ઓકે, પ્રી સ્કૂલ, પી પહેલો આવ્યો એટલે પ્રી યાદ રાખો. ઓકે, અને ફરીથી સેકન્ડમાં પ્રી આવ્યો એટલે કે આપણે પ્રાઇમરી સ્કૂલમાં આવી જઈએ છીએ. ઓકે, તો પ્રી સ્કૂલ પ્રાઇમરી, જો અહીંયા વેક્સલર પ્રી સ્કૂલ પ્રાઇમરી સ્કેલ ઓફ ઇન્ટેલિજન્સ. ઓકે, બસ આટલું યાદ, ડબલ પી ને યાદ રાખવાનું છે. પહેલો પી મતલબ આંગણવાડીમાં આપણે અથવા તો કેજી, જુનિયર કેજી, સિનિયર કેજી, નર્સરી જે પણ કરાવે સ્કૂલ પહેલાનો સમય છે. ઓકે, તો પ્રી સ્કૂલ. ઓકે, અને પ્રાઇમરી મતલબ સ્કૂલમાં એન્ટર થઈ જાઓ છો, મતલબ કે તમે આંગણવાડી કે કેજીમાંથી બહાર આવી અને સ્કૂલની અંદર આવી જાઓ છો, તે પ્રાઇમરી. ઓકે, ક્લિયર?
આ તો હું કંપનીમાં જોબ કરતો ત્યારથી જ યાદ રહી ગયું, કેમ કે ત્યાં હું ગાડીના પાર્ટ જોડતો હતો, એટલે કે મને એક સમસ્યા આપવામાં આવતી હતી જેનું હું જોડાણ કરતો, જે ખરેખર માંગી હોય ઓબ્જેક્ટ એઝ ટેસ્ટ. અરે વાહ, ક્યાં બાત હે ભાઈ. ચાલો, ખ્યાલ આવી ગયો બે. ઓકે, અને જે આ છે બંને હતી, આ પહેલી હતી વાઇઝ અને વાઇઝાર. ઓકે, એડલ્ટ માટે હતી, બાળકો માટે બનાવવામાં આવી વાઇઝ એન્ડ તમારું WPPSI. ઓકે, WPPSI આ બંને યાદ રાખજો. ચાલો હવે આગળ જોઈએ. વેક્સલર ઇન્ટેલિજન્સ કેર ફોર ચિલ્ડ્રન વાઇઝ. ઓકે, આનું નિર્માણ ક્યારે થયું? 1974માં થયું. 5 થી 15 વર્ષના બાળકો માટે બનાવવામાં આવી હતી. 1974માં વાઇઝને સંશોધિત કરી વધુ અધિક ઉન્નત બનાવવામાં આવી. હવે આ જે વાઇઝ હતી એમાં પણ સંશોધન કરવામાં, મતલબ એને સંશોધિત કરવામાં આવી અને એનું નામ વાઇઝ આર રાખવામાં. ઓકે, રિસર્ચના આધારે આપણે આર યાદ રાખજો તમે. ઓકે, તો પહેલાં વાઇઝ બનાવવામાં આવી અને ત્યારબાદ એ વાઇઝને આપણે શું કરી ભાઈ, વાઇઝ બનાવી ક્યારે? 1974માં. અને એ જ વર્ષમાં એને સંશોધિત પણ કરવામાં આવી અને સંશોધિત કરી અને થોડું વધારો કરી અને સારી બનાવવામાં આવી. ઓકે, તેનું નામ શું આપવામાં આવ્યું? વાઇઝ આર આપવામાં આવ્યું. ઓકે, ચાલો હવે જુઓ વાઇઝ કારના પ્રકારો, જે સ્કેલ છે એની અંદર. ઓકે, વાઇઝ કાર જે છે, ઓકે, તો એની જે અંદર સ્કેલ છે એના જે પ્રકારો છે પેટા કસોટી, એના પ્રકારોની અંદર વર્બલ સ્કેલ એન્ડ પરફોર્મન્સ સ્કેલ. તમને આ બે સ્કેલ ત્યાં જોવા મળશે. ઓકે, વેક્સલરની જેટલી પણ કસોટી છે એની અંદર બે સ્કેલ જોવા મળશે, વર્બલ સ્કેલ એન્ડ પરફોર્મન્સ સ્કેલ. હવે અહીંયા જો વર્બલ સ્કેલની અંદર આપણે શું યાદ રાખ્યું હતું? તો આપણે ત્યાં ISD યાદ રાખ્યું હતું કે ISD, અને પછી શું યાદ રાખ્યું હતું? વાસ. ઓકે, તો બસ આ એ જ છે. ઓકે, મેં અહીંયા થોડા નંબર છે થોડા આગળ પાછળ કરી દીધા હતા. ઓકે, એટલા માટે. ઓકે, તો આઈનો મતલબ આપણે ISD વાસ યાદ રાખજો તમે. ઓકે, અહીંયા જે છે એને કેન્સલ કરો, ISD વાસ યાદ રાખો. હવે અહીંયા શું છે? ISDમાં આઈનો મતલબ થશે ઇન્ફોર્મેશન ટેસ્ટ. ઓકે, એસનો મતલબ થશે તમારું એસનો મતલબ આપણે અહીંયા સોરી જસ્ટ વેટ. ઓકે, ICD. ઓકે, ICD વાસ. સી નો મતલબ થશે કોમ્પ્રેહેન્સિવ. ડી નો મતલબ થશે તમારું ડિજિટ સ્પેન. ઓકે, વી નો મતલબ વોકેબિલિટી. આ બધું આપણે અંદર જોઈ ગયા ડિટેલ્સમાં. ઓકે, બસ એનું સેમ છે. એનો મતલબ અરિથમેટિક ટેસ્ટ થશે એન્ડ એસ નો મતલબ થશે સિમિલારિટીઝ ટેસ્ટ. ઓકે, તો ICD વાસ. ઓકે, યાદ રાખીશું ICD વાસ. ઓકે, ચાલો હવે આગળ જોઈએ પરફોર્મન્સ સ્કેલની અંદર. તો પિક્ચર કમ્પ્લીશન, PCPA. ઓકે, PCPA પછી આપણે શું યાદ રાખ્યું હતું? અહીંયા થોડું બદલાય છે. ઓકે, અહીંયા શું થશે? જે વાઇઝ હતી એની અંદર શું હતું ભાઈ? વર્બલની અંદર 6 હતા અને તમારા પરફોર્મન્સ વર્બલમાં 6 હતા અને પરફોર્મન્સમાં 5 હતા. બટ અહીંયા થોડું ચેન્જિંગ થાય છે વાઇઝ કારની અંદર. અને વર્બલ છે એ તો 6 એમને એમ રહેશે, બટ પરફોર્મન્સ સ્કેલ છે એને 6 કરવામાં આવે. ઓકે, આપણે અહીંયા PCPA બોર્ડ યાદ રાખ્યું હતું, હે ને? PCPA બોર્ડ. તો અહીંયાથી ડીને કાઢી નાખવામાં આવ્યું. ઓકે, ડિજિટ વાળું હતું એને કાઢી નાખવામાં આવ્યું અને એની જગ્યાએ CM લગાવ્યું, મતલબ કે કોડિંગ ને મેઝ આવી ગયું. ઓકે, તો PCPA બોકમ. ઓકે, BOCM અથવા જે રીતે યાદ રાખો. ઓકે, બોકમ યાદ રાખજો. ચલો હવે પિક્ચર કમ્પ્લીશન, પિક્ચર અરેન્જમેન્ટ આપણે સમજી ચૂક્યા હતા. બ્લોક ડિઝાઇન પણ જોઈ, બ્લોક અસેમ્બલી ડિઝાઇન. ઓકે, પછી ઓબ્જેક્ટ અસેમ્બલી ટેસ્ટ, ત્યારબાદ કોડિંગ ટેસ્ટ, કોડ કરવાનું હોય. ઓકે, કોડિંગ ટેસ્ટ, મેઝ ટેસ્ટ. ઓકે, મેઝ બનાવવાના હોય, જે રીતે પઝલ બનાવી છે એ રીતે. ઓકે, તો મેઝ ટેસ્ટ. તો આ રીતે એના 6 પરફોર્મન્સ સ્કેલની અંદર પેટા પ્રકારો મૂકવામાં આવ્યા હતા. ઓકે, તો PCPA બોસમ અથવા તો BOCM યાદ રાખો ભાઈ. ઓકે, BOCM. ઓકે, PCPA BOCM આ રીતે યાદ રાખજો. ઓકે, ચાલો આગળ જોઈએ. વેક્સલર પ્રી સ્કૂલ એન્ડ પ્રાઇમરી સ્કેલ ઓફ ઇન્ટેલિજન્સ, WPPSI. ઓકે, તો WPPSI ની અંદર જુઓ તો એનું નિર્માણ ક્યારે થયું? 68માં થયું. ઓકે, આગળ જુઓ, આગળ આપણે જે વાઇઝ કાર્ડ છે. ઓકે, આ વાઇઝ કાર્ડ છે તમારું 74માં બનાવવામાં આવ્યું હતું. ઓકે, વાઇઝ પણ 74માં બન્યું અને વાઇઝ કાર પણ તમારું ત્યાં સંશોધિત પણ 74માં થયું.
હવે આ જે બનાવવામાં આવ્યું હતું WPPSI એ 68માં બનાવ્યું, પેલું આપણે આગળ જોઈએ 74માં હતું, આ છે તમારું 68માં. ઓકે, હવે આ કોના માટે છે તો 4 વર્ષથી લઈને 6.5 વર્ષના બાળકો માટે. ઓકે, યાદ રાખીશું, વર્ષ ખાસ પૂછાતા હોય છે, તો 4 થી લઈને 6.5 વર્ષ સુધીના બાળકો માટે છે. આ કસોટીની અડધી વિગતો વાઇસ કારમાંથી લેવામાં આવી છે. ઓકે, તો અહીંયા જે વાઇસ કાર છે આપણું, ઓકે, તો એની અંદરથી અડધી વિગતો લેવામાં આવી છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. WPPSIના સ્કેલના જે પ્રકારોની વાત કરીએ તો વર્બલ સ્કેલ એન્ડ પરફોર્મન્સ સ્કેલ, આ બંને સ્કેલ છે. એની અંદર અહીંયા પણ 6 વર્બલ સ્કેલની અંદર 6 એના પેટા પ્રકારો છે, પરફોર્મન્સની અંદર 5 છે. ઓકે, અહીંયા તમે જોશો તો અહીંયા થોડું ડિફરન્સ કરવામાં આવ્યો હતો. ઓકે, તો અહીંયા જો અડધી વિગતો લીધી હતી એટલે આપણે જોઈએ ક્યાં ક્યાં થોડો ડિફરન્સ થયો છે. આપણે અહીંયા જોઈએ તો ઇન્ફોર્મેશન હતું. ઓકે, વોકેબિલિટી પણ હતું, અરિથમેટિક પણ હતું, સિમિલારિટીઝ પણ હતું, કોમ્પ્રેહેન્સિવ પણ હતું, બટ સેન્ટેન્સ ટેસ્ટ નહોતો. ઓકે, સેન્ટેન્સ વાક્યવાળો ટેસ્ટ નહોતો, તો એ એડ કરવામાં આવે તમારું WPPSI ની અંદર. ઓકે, આ ખાસ યાદ રાખીશું. પરફોર્મન્સ સ્કેલ છે તો એની અંદર થોડું જો પિક્ચર કમ્પ્લીશન તો હતું જ આપણી પાસે, મેજિસ ટેસ્ટ હતું જે આપણે આગળ જોયું વાઇસ્કમાં. ઓકે, વાઇસ્કમાં જોયું હતું. ઓકે, ત્યારબાદ બસ અને બ્લોક ડિઝાઇન, આ 3 વસ્તુ તો હતું જ. હવે એડ શું થયું નવું, એનિમલ હાઉસ ટેસ્ટ એન્ડ જીઓમેટ્રિક ડિઝાઇન, બસ આ 2 વસ્તુ એડ થયું. ઓકે, તો આ 2 વસ્તુ આપણે યાદ રાખીશું, જીઓમેટ્રિક એન્ડ એનિમલ, એ તમારું WPPSI ની અંદર એડ થયું હતું. ઓકે, ચાલો આગળ જોઈએ કે વેક્સલર દ્વારા નિર્મિત ત્રણેય સ્કેલ વાઇસ આર, વિક્સાર અને WPPSI એક પ્રકારની બિંદુ તુલા પોઈન્ટ સ્કેલ છે. ઓકે, આ ક્વેશ્ચન અહીંયાથી પણ ડાયરેક્ટ પૂછી શકે કે ભાઈ વેક્સલરની જે પણ સ્કેલ છે એ કેવા પ્રકારની સ્કેલ છે, તો પોઈન્ટ સ્કેલ છે. ઓકે, બિંદુ તુલા છે, જેમાં પ્રત્યેક વિષય ક્ષેત્ર કન્ટેન્ટ એરિયા જે હોય છે એના માટે અલગ અલગ પ્રાપ્તાંક આપવામાં આવતું હોય છે. જે તે કન્ટેન્ટ એરિયા હોય છે દરેક અલગ અલગ કન્ટેન્ટ એરિયા માટે અલગ અલગ સ્કોર આપવામાં આવે છે. ઓકે, ચાલો હવે વેક્સલર તુલાનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું. ઓકે, તો એનું ઇવેલ્યુએશન કરવામાં આવ્યું. ઇવેલ્યુએશન કોના દ્વારા કરવામાં આવ્યું, અનાસ્ટાસી દ્વારા કરવામાં આવ્યું. અને ક્યારે કરવામાં આવ્યું તો 1976માં કરવામાં આવ્યું. ઓકે, તો વેક્સલરની જેટલી પણ સ્કેલ છે એનું ઇવેલ્યુએશન કોને કર્યું, અનાસ્ટાસીએ કર્યું. એન્ડ ક્યારે કર્યું તો 1976માં કર્યું. હવે ઇવેલ્યુએશન કર્યું ત્યારે તેમને ગુણો કયા જોવા મળ્યા, અનાસ્ટાસીને એની અંદર ગુણો કયા, તેમને ફાયદાઓ પણ બતાવવામાં આવે અને એનું ગેરલાભ પણ બતાવવામાં આવે. હે ને, તો અહીંયા આપણે મતલબ કે મર્યાદા પણ બતાવવામાં આવે. તો કોઈ પણ વસ્તુ હોય એની ક્યાંક ને ક્યાંક થોડીક તો ટીકા થતી જ હોય. ઓકે, અને સારી વસ્તુની ટીકા તો થવાની જ. ઓકે, તો ગુણોની વાત કરીએ તો વાઇઝાર, વિસ્તાર, ઓકે, વાઇસ્કાર, WPPSI ની તુલના અન્ય બુદ્ધિ કસોટીઓ સાથે કરવાથી સ્પષ્ટ થયું કે આ કસોટીની અંદર જે પ્રમાણીકરણ જે નમૂનો છે પોપ્યુલેશન છે. ઓકે, પોપ્યુલેશન, ઓકે, જે પણ નમૂનાનો જે આકાર હતો એ કેવો હતો, મોટો હતો. એટલે કે સેમ્પલ સાઇઝ હતી એ કેવી હતી, મોટી હતી. ઓકે, અને જેટલી સેમ્પલ સાઇઝ મોટી એટલું તમારું જે પોપ્યુલેશન હોય ને એનું પ્રતિનિધિત્વનો ગુણ વધી જતો હોય. ઓકે, જેટલું તમે સંખ્યા વધારે લો એટલી ચોકસાઈ અને સ્પષ્ટતા તેની અંદર વધારે જોવા મળતી હોય. આ વાત આપણે રિસર્ચમાં પણ કરી ચૂક્યા છીએ. ઓકે, તો વેક્સલરની જેટલી પણ તુલાઓ હતી એનું સેમ્પલ સાઇઝ શું હતું કે મોટું રાખવામાં આવ્યું હતું. એના કારણે જે પોપ્યુલેશન, જેને સમષ્ટિ કહીએ છીએ, પોપ્યુલેશનનો પ્રતિનિધિત્વનો ગુણ એની અંદર જોવા મળતો હતો. ઓકે, સેમ્પલની અંદર જ જોવા મળતો હતો. ઓકે, વેક્સલરની આ ત્રણેય કસોટીની ચિકિત્સાત્મક ઉપયોગિતા બાળકો અને પુખ્ત વયની વ્યક્તિના બૌદ્ધિક સ્તરના માપન માટે એટલી અધિક બતાવવામાં આવી છે કે અધિકતર ચિકિત્સકો દ્વારા તેને ચિકિત્સાત્મક મૂલ્યાંકન એટલે ક્લિનિકલ અસેસમેન્ટનું એક અપરિહાર્ય સાધન માનવામાં આવ્યું છે. ઓકે, તો અહીંયા જે એમની ચિકિત્સાત્મક રીતે આ ઉપયોગી હતી. ઓકે, અને એટલા માટે ચિકિત્સકો દ્વારા પણ તેને એક સારું એવું સાધન માનવામાં આવ્યું હતું. ઓકે, આ એનો એક ગુણ હતો. ચાલો
ઓકે નેક્સ્ટ, હવે એની મર્યાદાઓ જોઈએ તો તેનો ઉપયોગ કરવા માટે સમય પણ વધુ જતો અને શ્રમ પણ વધુ લાગતો. ઓકે, ઇન્ડિવિજ્યુઅલ ટેસ્ટ છે ને, વ્યક્તિગત ટેસ્ટ છે, તો જ્યારે આપણે એનો જે પોપ્યુલેશન પેલું સેમ્પલ મોટું લીધું છે, ઓકે, તો વ્યક્તિગત રીતે આપણે ટેસ્ટ લેતા હોઈએ તો સમય પણ વધુ જાય અને શ્રમ પણ વધુ થતો હોય. ઓકે, ત્રણેય તુલનાઓમાં યથાર્થતા સંબંધિત આનુભવિક માહિતી મતલબ એમ્પિરિકલ ડાટાની કમી હતી. ઓકે, આનુભવિક માહિતીની, આનુભવિક મતલબ આપણે જે વસ્તુને પ્રત્યક્ષ રીતે આપણે જે રીતે અનુભવીએ છીએ. ઓકે, તો એ જે આપણે 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવીએ એને ઇમ્પિરિકલ કહેવામાં આવે. તો આનુભવિક માહિતીની અહીંયા કમી છે. ઓકે, આથી ચિકિત્સાત્મક મૂલ્યાંકન સારી રીતે નથી થઈ શકતું. આમ આગળ આપણે જોયું કે ચિકિત્સકો હતા એમના માટે એક સારું એવું કાર્ય, બટ અહીંયા જે ચિકિત્સાત્મક મૂલ્યાંકન કરવા જઈએ સારી રીતે થઈ શકતું નથી. ઓકે, આ કસોટીના મૂલ્યાંકનમાં આત્મલક્ષિતા વધુ જોવા મળે છે. ઓકે, આત્મલક્ષિતા મતલબ સબ્જેક્ટિવિટી. ઓકે, આત્મલક્ષિતા મતલબ સબ્જેક્ટિવિટી વધારે જોવા મળે છે. આત્મલક્ષિતા મતલબ આપણું પૂર્વાગ્રહ અંદર ઇન્ક્લુડ થઈ જાય, આપણો પક્ષપાત કોઈની સાથે હોય કે આપણે, તો એ થોડું ઇન્ક્લુડ થઈ જાય. સામેવાળો વ્યક્તિ માની લો કે બરાબર પરફોર્મન્સ ન કરતું હોય બટ એને આપણે સારું પરફોર્મન્સ માની અને એને સ્કોરિંગ આપી દેતા હોઈએ તો એ આત્મલક્ષિતા થઈ ગઈ. ઓકે, તો આ કસોટીના મૂલ્યાંકનમાં આત્મલક્ષિતા પણ વધુ જોવા મળે, મતલબ કે સબ્જેક્ટિવિટી વધારે જોવા મળે. ઓકે, તો ટોટલી આપણે વેક્સલર તુલાઓ વિશે ડિટેલ્સમાં માહિતી મેળવી. ઓકે, અને કંઈ રહી જતું હોય તો મને જાણ કરજો ગ્રુપની અંદર, તો આપણે પાછળથી ક્યારેક કોઈ ક્વેશ્ચનની અંદર ઇન્ક્લુડ કરી દઈશું. ઓકે, મારી પાસે જે બુક છે આની અંદરથી મેં તમને આટલું ડિટેલ્સમાં ભણાવ્યું, અને આનાથી વિશેષ કંઈ હોય તો પણ જણાવજો, જેથી કરીને કોઈ બાળકની એક્ઝામની અંદર એમને એમ ન થવું જોઈએ કે મેમે અમને આ નહોતું ભણાવ્યું. ઓકે, અને જતાં વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રો સુધી શેર કરવાનો પ્રયત્ન કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ઓકે, ચાલો, બાય બાય, ટેક કેર યુ, થેન્ક યુ સો મચ.